ચોખા કંકુ સાથે ભેગા મળે તો કોઈના મસ્તકનું શુભ તિલક બની જાય છે, અને મગ સાથે ચોખા ભળે તો ખીચડી બની જાય છે, પેટને સંતોષે છે. એ માણસની કિંમત પણ ભળીને રહેવાથી થાય છે. જે જીવનમાં ભળી જાય છે એ એકતા, સંપ, શાંતિ અને પ્રેમ, ખુશીઓ જેવા અમૂલ્ય ચીજોને મેળવી શકે છે. જો તમે કોઈને કામ આવ્યા હશો તો દુનિયા તમને યાદ કરશે. જો તમે કોઈને હેરાનગતિ આપી નહીં હોય તો તમારું જીવન બીજાનું પ્રેરણાદાયી બનશે. કારણ કે વ્યક્તિ સમર્પણ અને સ્નેહથી સ્મૃતિમાં રહે છે, સ્વાર્થથી નહીં. દેખાદેખી કરીને જીવન બગાડશો નહીં. કોઈની સલાહ પર ચાલશો નહીં. અંગત વાતો શેર કરશો નહીં. હંમેશા આપણી સગવડ અને આપણી વિચારધારા પ્રમાણે જીવશું તો સુખી રહેશું.